હેલો એન્ડ વેલકમ બેક ગાઈઝ. આજે આપણે શીખવાના છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્યોને કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવા. સૌપ્રથમ હું તમને એ જણાવી દઉં કે મિત્રો આપણે 5 પ્રકારના વાક્યો છે એને ચેન્જ કરવાના આવે છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં. જેમાં 5માંથી સૌથી પહેલું છે એસર્ટિવ સેન્ટેન્સ, ત્યાર પછી છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, ત્યાર પછી છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, પછી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય, અને છેલ્લે છે મિત્રો ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્યો. તો આ 5 પ્રકારના વાક્યો છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાના આવે છે. એમાંથી સૌથી પહેલા આવે છે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય, કે તેને આપણે સાદું વાક્ય છે એ કહીએ છીએ. તો સૌથી પહેલા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે વાક્ય ચેન્જ કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવાના જે નિયમો છે, યાદ રાખવાના જે પોઈન્ટ્સ છે એ કયા કયા છે તો એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા, પછી આપણે વાક્યો છે એને ચેન્જ કરતા શીખીએ. તો સૌથી પહેલો નિયમ છે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જે રિપોર્ટર અને લિસનર, હવે રિપોર્ટર અને લિસનર થી તમે બધા પરિચિત છો. રિપોર્ટર એટલે બોલનાર અને લિસનર એટલે સાંભળનાર. કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જે રિપોર્ટર અને લિસનર હોય તેને યથાવત મૂકવામાં આવે છે. એટલે કે ક્યાં યથાવત મૂકવામાં આવે છે કે જ્યારે આપણે વાક્ય છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ ત્યારે વાક્યમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં રહેલા રિપોર્ટર અને લિસનર એટલે કે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ છે એને યથાવત મૂકવામાં આવે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. જેનો મતલબ શું છે કે ડાયરેક્ટ સ્પીચમાં તમને જે બે નામ આપેલા છે, એક બોલનાર છે અને એક સાંભળનાર છે, એનું નામ છે એનું જ રાખવાનું છે, એનું નામ આપણે ચેન્જ કરવાનું નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં બોલનાર વ્યક્તિ મનીષ છે અને સાંભળનાર વ્યક્તિ કાર્તિક છે, તો જ્યારે એનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે મનીષ અને કાર્તિક એ જ નામ રહેશે, એમાં આપણે કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નથી. આ છે પહેલો નિયમ. ત્યાર પછી છે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં રહેલું ઇન્વર્ટેડ કોમા, જેની નિશાની કેવી હોય છે આપણે જોયું હતું અગાઉ કે અવતરણ ચિહ્ન આપેલા હોય. તો ડાયરેક્ટ સ્પીચમાં જે અવતરણ ચિહ્ન આપેલું છે એને આપણે દૂર કરવાનું છે, એટલે કે એને કાઢી નાખવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ ત્યારે. અને દૂર કરીને સંયોજક એટલે કે અવતરણ ચિહ્ન એટલે કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન જે છે બંને ત્યાં આપણે આવી રીતે જે તમને નિશાની આપેલી છે એ આપણે દૂર કરવાની છે. અને એ જે બંને વાક્યો આપેલા છે એને જોડવા માટે આપણે કયા સંયોજકનો ઉપયોગ કરવાનો છે? ધેટ સંયોજકનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આ ધેટ સંયોજક છે એ આપણને ભૂલાવવું જોઈએ નહીં. જો ઈ ભૂલાઈ જશે તો આપણું વાક્ય છે એ કેવું પડશે? ખોટું પડશે. કારણ કે બંને વાક્ય જોડવા માટે યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરવો જરૂરી છે. તો ફરી વખત રિપીટ કરું છું કે બોલનાર અને સાંભળનાર છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં યથાવત રાખવાના છે, પ્લસ ડાયરેક્ટ સ્પીચમાં રહેલું ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ દૂર કરવાનું છે અને એની જગ્યાએ સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરવાનો છે. અને ત્યાર પછીનો ત્રીજો નિયમ જે યાદ રાખવાનો છે એ શું છે તો કે રિપોર્ટિંગ વર્બ RV માં આ પ્રમાણે ફેરફાર કરવાના છે, એટલે કે રિપોર્ટિંગ વર્બમાં પણ આપણે ફેરફાર કરવાના છે. તો જ્યારે તમને સે આપેલું છે ખાલી SAY સે ક્યારે આપેલું હશે? જ્યારે સાંભળનાર ન હોય તો. એવા પણ વાક્યો આવશે જેમાં બોલનાર એક જ હશે, સાંભળનાર વ્યક્તિ હાજર નહીં હોય, એટલે તમને ત્યારે શું આપ્યું હશે? કોઈ મનીષ સે પછી સીધું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે. તો અહીંયા સે એટલે શું? સાંભળનાર ન હોય તો. અને સે ટુ એટલે શું? તો કે સાંભળનાર હોય તો. આ જ્યાં જ્યાં ટુ લાગશે ત્યાં બધી જગ્યાએ સાંભળનાર વ્યક્તિ હાજર હશે, અને જ્યાં માત્ર શબ્દ હશે ટુ નહીં હોય ત્યાં સાંભળનાર વ્યક્તિ હાજર નહીં હોય. એટલે અહીંયા સે આપેલું હોય તો એનું રિપોર્ટિંગ વર્બ છે એ આપણે શું રાખવાનું છે? સે નું સેલ છે, સે જ રાખવાનું છે. સે ટુ આપેલું છે તો એનું રિપોર્ટિંગ વર્બ આપણે શું કરવાનું છે? ટેલ કરવાનું છે. જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે. પછી સેઝ આપેલું છે એનો મતલબ શું છે કે અહીંયા સાંભળનાર વ્યક્તિ હાજર નથી, તો સેઝ આપેલું છે ત્યારે એનું શું કરવાનું? સેઝ કરવાનું. અને સેઝ ટુ આપેલું હોય ત્યારે શું કરવાનું? એને એસ લગાડીને ટેલ્સ કરવાનું. ફરી વખત સે નું સે, સે ટુ નું ટેલ, સેઝ નું સેઝ અને સેઝ ટુ નું ટેલ્સ. હવે આ ચાર જે રિપોર્ટિંગ વર્બ છે એ જ્યારે આપેલા હશે ત્યારે આપણે શું કરવાનું છે? વાક્યનો કાળ બદલવાનો નથી. તમે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં
આ ચારમાંથી કોઈ પણ એક તમને રિપોર્ટિંગ વર્બ આપેલું છે, say, say to, says કે says to આપેલું છે, તો તમારે યાદ રાખવાનું છે કે તમારે વાક્યનો કાળ છે એ બદલવાનો નથી. એટલે આપણે જે પેલું કોષ્ટક જોયું હતું કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એને સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનું, એવી રીતે જો તમને આવા ચારમાંથી કોઈ એક રિપોર્ટિંગ વર્બ આપ્યું છે તો ત્યારે તમારે વાક્યનો કાળ બદલવાનો નથી. અને જ્યારે તમને said આપેલું છે કે said to આપેલું છે તો said નું શું રહેવા દેવાનું, said રહેવા દેવાનું, said to નું શું કરવાનું, told કરવાનું. તો જ્યારે તમને રિપોર્ટિંગ વર્બ તરીકે said કે said to આપેલું હોય ત્યારે તમારે વાક્યનો કાળ બદલવાનો છે. અહીંયા વાક્યનો કાળ તમારે બદલવો પડશે જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે said કે said to આપેલું હોય. said નું શું કરવાનું છે, said કરવાનું છે, અને said to નું શું કરવાનું છે, told કરવાનું છે. said આપેલું છે એનો મતલબ શું છે કે સાંભળનાર વ્યક્તિ હાજર નથી, અને જ્યારે said to આપેલું છે એટલે શું છે, અહીંયા સાંભળનાર વ્યક્તિ હાજર છે. તો said to છે એનું તમારે શું થશે, told. અને મિત્રો મોટા ભાગે આપણને આ પૂછાય છે. અને આપણને જ્યારે પેરેગ્રાફમાં પૂછાય છે તો પેરેગ્રાફમાં પૂછાય ત્યારે માની લો કે said to નો આપ્યું હોય, માત્ર બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી હોય, તો ત્યારે તમારે સમજી જવાનું છે કે જો સાંભળનાર વ્યક્તિ હાજર છે તો આપણે શું સમજવાનું, said to સમજવાનું છે. ઓકે, તો એસર્ટિવ સેન્ટેન્સ ને ચેન્જ કરવા માટે આટલા નિયમો છે એ યાદ રાખવા જરૂરી છે. ત્યાર પછી હવે આપણે એક એક કાળ છે એના વાક્યો ચેન્જ કરતા શીખીએ કે સાદો વર્તમાન કાળ આપેલો છે તો શું ચેન્જીસ કરવાનો, સાદા ભૂતકાળમાં શું ચેન્જીસ કરવાનો, એ આપણે હવે વન બાય વન જોઈએ. ઓકે મિત્રો, તો હવે આપણને એસર્ટિવ સેન્ટેન્સ આપેલા છે અને મેં તમને અહીંયા તમારી ક્લેરિફિકેશન માટે અહીંયા કાળ પણ લખી દીધો છે કે આપેલું વાક્ય કયા કાળમાં ચેન્જ કરવાનું છે. પણ મિત્રો પરીક્ષામાં તમને આવી રીતે કોઈ પણ કાળ છે ઇન્ડિકેટ કરેલા નહીં હોય, તમારે જાતે કાળ છે એ ગોતવો પડશે અને પછી એ કાળ ઓળખીને તમારે એ વિચારવાનું છે કે આ કાળ છે એ કયા કાળમાં ચેન્જ થાય છે. આપણે આ કોષ્ટક છે એ બહુ સારી રીતે જોયું હતું આગળ વિડિયો લેક્ચરમાં. એમાં આપણે જોયું હતું કે કયો કાળ છે એ કયા કાળમાં ચેન્જ કરવાનો છે. તો એ તમારે હવે નેક્સ્ટ જે આપણે એક્સરસાઇઝ કરશું એમાં હું તમને એવું લખી નહીં દઉં કે સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ થાય છે. તમારે જાતે ફાઇન્ડ આઉટ કરવાનું કે સાદો ભૂતકાળ છે તો અહીંયા કયું વાક્ય છે, કયો શબ્દ છે એ સાદો ભૂતકાળ ઇન્ડિકેટ કરે છે. તો કે બોટ શબ્દ છે એનું ફોર્મ કયું છે, તો કે V2 છે. તો V2 ફોર્મ હોય તો એ કયા કાળનું વાક્ય હોય, તો સાદા ભૂતકાળ. એ રીતે તમારે જાતે ડિસાઈડ કરવું પડશે. પણ પહેલી વાર આપણે શીખી રહ્યા છીએ એટલે હું તમને કાળ છે એ જણાવી દઉં છું, બરાબર. પહેલું વાક્ય છે સાદો વર્તમાન કાળમાં આપેલું છે અને એને આપણે શેમાં બદલવાનું છે, સાદા ભૂતકાળમાં બદલવાનું છે. તો સૌથી પહેલા જે પહેલા ત્રણ નિયમ જોયા હતા એ ત્રણ નિયમ આપણે ફોલો કરીએ તો શું હતું કે બોલનાર અને સાંભળનાર છે એ યથાવત રહે છે અને said to છે એનું શું થઈ જાય છે, told થઈ જાય છે. આપણે માત્ર એટલો ચેન્જીસ કરીએ. તો બોલનાર કોણ છે, જેની. તો જેની છે એ યથાવત રહી. said to છે એ રિપોર્ટિંગ વર્બ છે એનું શું કરવાનું છે, told. જેની told કોને બોલે છે, ખુશીને. તો બોલનાર અને સાંભળનાર છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં યથાવત રાખવાના છે. said to રિપોર્ટિંગ વર્બ આપેલું હોય એનું શું કરવાનું છે, told કરવાનું છે. જેની told ખુશી. પછી આ બંને વાક્ય જોડવા માટે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરવાનો છે, that નો ઉપયોગ કરવાનો છે. તો સંયોજક આપણે શું લખી નાખ્યું, that. જેની told ખુશી that. હવે મિત્રો જો અહીંયા સુધીનું જે વાક્ય આપણે બન્યું ઈ તમારે એસર્ટિવ સેન્ટેન્સ જ્યારે તમે બનાવશો ત્યારે આટલું છે ઈ કોમન લાગશે, માત્ર બોલનાર અને સાંભળનાર છે ઈ ચેન્જ થયા રાખશે. તો તમારે જેની told ખુશી that અહીંયા સુધીનું વાક્ય છે ઈ વિધાન વાક્યમાં દરેક વાક્યમાં એનો ઉપયોગ થશે ગમે એ કાળનું વાક્ય હોય, બરાબર. તો અહીંયા સુધીનું વાક્ય છે ઈ કોમન છે. હવે આપણી આ જે આપેલી છે ઈ ડાયરેક્ટ સ્પીચ આપેલી છે. તમે જો ઇન્વર્ટેડ કોમા છે અને અલ્પવિરામ છે. તો અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા દૂર કરવા માટે આપણે સંયોજક તરીકે શેનો ઉપયોગ કર્યો, that નો. હવે આઈ લાઈક ઇટ ઈ સાદા વર્તમાન કાળમાં છે એને સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે. પણ જ્યારે સાદા વર્તમાનમાંથી સાદા ભૂતકાળમાં ચેન્જ કરીએ છીએ ત્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માંથી થતા મેઈન ત્રણ જે ફેરફાર છે ઈ પણ યાદ રાખવાના છે.
સૌથી પહેલો ફેરફાર છે એ કેનો હતો? ચેન્જ ઇન પ્રોનાઉન, કે સર્વનામમાં ફેરફાર થાય છે. પછી બીજો છે ચેન્જ ઇન વર્બ્સ, કે કાળમાં ફેરફાર થાય છે. અને ત્રીજો ફેરફાર હતો એ સમય અને સ્થળ સૂચક શબ્દોનો ફેરફાર. એ તો આમાં આપણને નથી આપ્યો, પણ બે ચેન્જીસ આપણે કરવાના છે. ઓકે, સર્વનામનો પહેલો નિયમ આપણે ભણ્યા હતા ત્યારે જોયું હતું કે આઈ, મી, અવર, માય સેલ્ફ, અવર સેલ્ફ, એ બધા જે સર્વનામ છે એ પહેલા પુરુષની જાતિ અને વચન પ્રમાણે થાય છે. એટલે અહીંયા જે આઈ આપેલો છે એ કોની માટે છે? જેની માટે છે. જો હવે આપણે સામાન્ય રીતે સમજીએ, જેની સે ટુ ખુશી, જેની ખુશીને કહે છે આઈ લાઈક ઇટ, મને ગમે છે. તો આ મને જે આઈ માટે જે શબ્દ વપરાયેલો છે, જે સર્વનામ કોનું વપરાયેલું છે? જેનીનું. કારણ કે વાક્યમાં બોલનાર કોણ છે? જેની, અને સાંભળનાર કોણ છે? ખુશી છે. તો અહીંયા આઈ જે આપેલું છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે, એટલે પ્રથમ પુરુષ કોણ છે? જેની છે. તો જેનીનું પ્રોનાઉન શું થશે અહીંયા? she. જેની સેડ ટુ ખુશી, એટલે જેની ટોલ્ડ ખુશી ધેટ she. હવે લાઈક શબ્દ છે એને આપણે શેમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. એટલે લાઈક છે એનું V2 શું થશે? લાઈક. બરાબર? તો she like it, અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આ વાક્ય છે એ આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરી નાખ્યું. લાઈક શબ્દ છે એને શેમાં ફેરવી નાખ્યો? V2 માં. આઈ છે એનું શું થઈ ગયું? she થઈ ગયું. મિત્રો અહીંયા આ વાક્યનો જો મેઈન અગત્યનો પાર્ટ કોઈ હોય તો એ કોણ છે? આ જે આપણે સર્વનામનો ફેરફાર કરીએ છીએ એ. અહીંયા આપણને પહેલા પુરુષનું સર્વનામ આપ્યું છે એટલે આપણે બોલનાર વ્યક્તિ જોવાનું. અહીંયા જો યુ આપ્યું હોત તો અહીંયા આપણે કોણ જો? ખુશી જો. યુ છે એ કોણ છે? સાંભળનાર છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ. ચાલુ વર્તમાન કાળમાં આપણને વાક્ય આપ્યું હોય તો આપણે શેમાં ચેન્જ કરવાનું છે? ચાલુ ભૂતકાળમાં. તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય જોઈએ. ધારા સેડ ટુ જીયા, આઈ એમ ગોઈંગ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ નાઉ. તો આ વાક્ય છે ચાલુ વર્તમાન કાળમાં છે. ક્યાંથી ખબર પડી? તો કે જો એમ ઇઝ આર માંથી શેનો ઉપયોગ થયેલો છે? એમ નો. અને ગો શબ્દ છે એને શું આપેલું છે? આઈએનજી. એટલે ટુ બી પ્લસ વર્બ નું આઈએનજી વાળું રૂપ આપેલું હોય અને ટુ બી માં એમ ઇઝ આર હોય તો એ વાક્ય છે એ શેનું હોય? ચાલુ વર્તમાન કાળનું હોય. અને ચાલુ વર્તમાન કાળ હોય એટલે આપણે એને શેમાં ચેન્જ કરવાનું? ચાલુ ભૂતકાળમાં. ઓકે, તો અહીંયા સુધીનું વાક્ય છે તો આપણને આવડે છે. કોમન છે શું થશે? ધારા, એટલે કે બોલનાર જે વ્યક્તિ છે એ એમને રહેશે. સેડ ટુ નું શું થઈ જશે? ટોલ્ડ. ધારા ટોલ્ડ જીયા. પછી ઇન્વર્ટેડ કોમા અને કોમા દૂર કરવા માટે આપણે શું લખીશું? ધેટ. વાક્ય જોડવા માટે ધેટ લઈ. બરાબર? હવે અગેન અહીંયા આઈ છે એનો ચેન્જીસ આપણે કોની પ્રમાણે કર્યો તો? બોલનાર પ્રમાણે. તો અહીંયા આઈ છે એનો ચેન્જીસ પણ કોની પ્રમાણે કરશું? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? ધારા. ધારા છે એનું પ્રોનાઉન શું થશે? she. હવે જો મિત્રો અહીંયા આઈ છે એટલે આપણને અહીંયા શું આપ્યું હતું? એમ આપ્યું હતું. પણ she ની સાથે એમ નો ઉપયોગ થશે નહીં થાય. she ની સાથે એમ ઇઝ આર માંથી કોનો ઉપયોગ થશે? is નો ઉપયોગ થશે. એટલે ધારા ટોલ્ડ જીયા ધેટ she, સોરી, ચાલુ ભૂતકાળમાં આપણે લેવાનું છે. એટલે ચાલુ ભૂતકાળમાં is છે એનું શું થશે? was. she was going to. પછી જો અહીંયા માય આપેલું છે. અહીંયા ધારા શું કહે છે? જીયાને કે આઈ એમ ગોઈંગ ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ નાઉ, કે હું અત્યારે મારા મિત્રના ઘરે જાઉં છું. તો અહીંયા માય જે છે એ પણ કોનું સર્વનામ છે? પ્રથમ પુરુષનું સર્વનામ છે. તો માય ની જગ્યાએ આપણે શું કરીશું? she was going to her friend's house હવે અહીંયા નાવ શબ્દ આપેલો છે એ શું છે? સમય અને સ્થળ સૂચક શબ્દ છે. તો નાવ ની જગ્યાએ આપણે શું કરવાનું છે? હાઉસ. ધેન આપણે જે આ ત્રીજો નિયમ જોયો હતો સમય અને સ્થળ સૂચક શબ્દોનો, એમાં નાવનું આપણે શું કર્યું હતું? ધેન કર્યું. તો આ વાક્ય છે એ શેમાં ચેન્જ થઈ ગયું? ચાલુ ભૂતકાળમાં. અગેન જે યાદ રાખવા જેવા ફેરફાર છે કયા છે? તો કે આઈ અને એમ ના ફેરફાર, માય નો ફેરફાર, નાવ નો ફેરફાર અને અહીંયા જે આપણે ધેટ લખીએ છીએ એ ફેરફાર. ત્યાર પછીનું વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળમાં અને એને શેમાં ચેન્જ કરવાનું છે? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે ક્યાંથી ખબર પડે? તો કે હેવ શબ્દ છે એની સાથે વર્બનું કેટલામું રૂપ આપ્યું છે? ત્રીજું.
અને પ્લસ અહીંયા નેવર શબ્દ આપ્યો છે જે પૂર્ણ વર્તમાન કાળનો કીવર્ડ છે બરાબર. તો કે યશ said to Raj I have never visited the zoo. તો અહીંયા સુધીનો ફેરફાર છે એ કોમન છે. શું થઈ જશે? યશ told Raj that. અગેન હવે જે ચેન્જીસ કરવાનું છે ક્યાં કરવાનું છે? I છે. I ની જગ્યાએ શું કરવાનું છે? તો કે I છે એ કોનું સર્વનામ છે? બોલનારનું. બોલનાર વ્યક્તિ કોણ છે? યશ. યશ છે એ છોકરો છે એટલે ત્રીજો પુરુષ એકવચન આપણે આનું સર્વનામ કરીએ તો આ યશ છે એનું શું થઈ જશે? he. I ની જગ્યાએ I છે એ કોને દર્શાવે છે અહીંયા? તો કે બોલનારને. બોલનાર વ્યક્તિ યશ છે એટલે એનું સર્વનામ શું મૂક્યું? he. તો કે યશ told Raj that he. હવે have છે એ પૂર્ણ વર્તમાન કાળ છે. આપણે ચેન્જ શેમાં કરવાનું છે? પૂર્ણ ભૂતકાળમાં. એટલે have has નું શું થઈ જશે? પૂર્ણ ભૂતકાળ had. તો કે he had never visited શબ્દ છે એ V3 માં છે એટલે આપણે પૂર્ણ વર્તમાનમાં પૂર્ણ ભૂતકાળમાં પણ V3 નું જ ફોર્મ આવશે. એટલે that he had never visited the zoo. That's easy. એટલું સરળ છે. પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં વાક્ય ચેન્જ કરવાનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં. ફેરફાર થઈ ક્યાં થયા? તો કે સૌથી પહેલો ફેરફાર told માં, પછી that, પછી he had અને બસ વાક્ય એમનું એમ. બરાબર. ત્યાર પછી છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળને શેમાં ચેન્જ કરવાનો છે? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે had પ્લસ V3. આ શું છે? પૂર્ણ ભૂતકાળ છે. જો તમને કોષ્ટક યાદ હોય, આપણે જે ચેન્જ ઇન વર્બ્સ માં લખ્યું હતું એમાં બધું આપેલું છે. ક્રિયાપદે લખાવ્યા હતા અને કાળે લખાવ્યો હતો. તો એમાં have અને had છે સોરી have અને has નું આપણે had કર્યું હતું અને જે V2 છે બરાબર એનું શું થશે? had પ્લસ V3 થશે. ઓકે. હવે બોલનાર અને સાંભળનાર યથાવત રહેશે એટલે આપણે પહેલા લખી નાખીએ અલ્પેશ told રીના અને વાક્ય જોડવા માટે શેનો ઉપયોગ કરીશું આપણે? that. તો અહીંયા સુધીનું વાક્ય છે દરેકમાં કોમન આવે છે. અલ્પેશ told રીના that. હવે I છે એનો ચેન્જીસ બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અલ્પેશ. અલ્પેશનું પ્રોનાઉન શું થશે? he. ત્યાર પછી આપણે શું લખવાનું છે? had. V3 છે એ બોટ નું શું થશે? બોટલ થશે. એટલે he had bought a scooter for. હવે જો અહીં મિત્રો you આપેલું છે. you એટલે કોણ? તો કે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? તો કે સાંભળનાર. સાંભળનાર વ્યક્તિ કોણ છે? રીના. આ બોલનાર અને સાંભળનાર કોણ છે? રીના. એટલે અહીંયા જે you આપેલો છે એનો ચેન્જીસ કોની પ્રમાણે કરવાનો? રીના પ્રમાણે કરવાનો. એટલે રીના છે એનું શું થઈ જશે? for her. જો આ you છે એ આપણે શરૂઆતમાં મૂકવાનો હોત તો આપણે રીનાનું પ્રોનાઉન શું કરીએ છીએ? she કરીએ છીએ. પણ શરૂઆતમાં નથી મૂકવાનું એટલે આપણે શું કર્યું છે? her કર્યું છે. શરૂઆતનું વાક્ય આવશે એટલે આપણે ફરી વખત સમજીશું. બરાબર. તો કે અલ્પેશ told Rina that he had bought a scooter for her. ત્યાર પછી છે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળને શેમાં ચેન્જ કરવાનો? ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. એટલે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય બનાવીએ તો એ કઈ રીતે બનશે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે એ ઓળખીએ કે આપણને આ વાક્ય જે છે એ કઈ રીતે ખબર પડે કે ચાલુ ભૂતકાળમાં છે. તો કે અનિલ said to Sachin I was playing with my friend in the garden. તો કે was plus VING આપણને આપેલું છે. તો was plus VING આપણને આપ્યું હોય ત્યારે એનાથી શું ખબર પડે કે એ ચાલુ ભૂતકાળનું વાક્ય છે. બરાબર. તો હવે એને જ્યારે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું એટલે શું કરવાનું છે? had been plus VING. તો અહીંયા સુધીનું વાક્ય છે તો કોમન આવશે. શું આવશે? તો કે અનિલ told Sachin that. ચાલો અગેન I નો ફેરફાર છે. I કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. એટલે શું થશે? he. હવે he પછી was playing છે એની જગ્યાએ શું કરવાનું છે? he had been playing with અગેન એવું my. my નો ફેરફાર કોની પ્રમાણે થશે? અનિલ પ્રમાણે. એટલે his friends in the
garden. Anil told Sachin that he had been playing with his friends in the garden. તો આ વાક્યમાં મિત્રો ચેન્જીસ થયો ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં I was playing હતું એની જગ્યાએ he had been playing થઈ ગયું. ઓકે, ત્યાર પછીનું વાક્ય છે સાદો ભવિષ્યકાળ. અને સાદો ભવિષ્યકાળ કે મોડલ ઓક્સિલરી, જો આ બંને સાથે આપેલું છે. સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય કે મોડલ ઓક્સિલરીનું વાક્ય હોય, આપણે કઈ રીતે ચેન્જ કરવાનું છે એ આપણે જોઈએ. મયંક said to Tarun, I will go to my friend's house. હવે મયંક said to Tarun, ત્યાં સુધીનું વાક્ય કોમન આવશે એટલે શું બનશે? મયંક told Tarun that. I નો ચેન્જીસ છે કોના પ્રમાણે? મયંક પ્રમાણે. એટલે શું થઈ જશે? મયંક told Tarun that he will છે એનું મિત્રો શું થશે? would થશે. તો he would, પછી go છે ઈ કેમ રહેશે? એમને રહેશે કારણ કે મોડલ ઓક્સિલરીની સાથે. આ તમારે મિત્રો યાદ રાખવાનું છે કે મોડલ ઓક્સિલરીની સાથે હંમેશા વર્બનું કેટલાનું ફોર્મ આવશે? પહેલું ફોર્મ આવશે. તો will છે એ મોડલ છે તો એની સાથે શું આવશે? he would go to. હવે અહીંયા my નો ફેરફાર છે કોની પ્રમાણે? મયંક પ્રમાણે. એટલે શું થશે? his friends house. Mayank told Tarun that he would go to his friend's house. તો મિત્રો આ રીતે છે એ આપણે કાળના ચેન્જીસ વિધાન વાક્યમાં કરીએ છીએ. તો આપણે આ વાક્ય જોઈએ એમાં આપણે દરેક પ્રકારના ચેન્જીસ જોયા કે કાળનો ફેરફાર જોયો, સર્વનામનો ફેરફાર જોયો અને સમય અને સ્થળ સૂચક શબ્દનો ફેરફાર જોયો. તો આ રીતે આપણે વિધાન વાક્યો છે એને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કરવાના છે. આપણે થોડી એક્સરસાઇઝ છે હજી બીજા જ થોડાક વાક્યો જોઈએ. ઓકે મિત્રો, તો ત્યાર પછી આ 5 વાક્યો છે એ પણ આપણે જોઈએ. આ 5 વાક્યો સહેલા છે પણ આપણે જે પહેલા વાક્ય જોયા એનાથી થોડા અલગ છે. આપણને જોઈને સહેલા લાગે પણ ક્યારેક તમે આમાં કન્ફ્યુઝ થઈ જાવ કે હવે આવો વાક્ય આવી ગયું ત્યારે શું કરવાનું. તો પહેલું વાક્ય છે I say to him I will help you in your work. તો સૌથી પહેલા મિત્રો આપણે શું જોઈશું? say to આપેલું છે. રિપોર્ટિંગ વર્બ તરીકે શું આપેલું છે? આપણને say to આપેલું છે. તો say to આપ્યું હોય ત્યારે આપણે say to નું શું કરવાનું છે? tell કરવાનું છે. બરાબર છે? આપણે હમણાં અગાઉ જોયું હતું જે પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે. તો જ્યારે say to આપ્યું છે ત્યારે શું કરવાનું છે? tells કરવાનું છે. અને જે યાદ રાખવાનું છે શું છે? તો કે વાક્યનો કાળ બદલવાનો નથી. વાક્યનો કાળ શા માટે નહીં બદલીએ? કારણ કે વાક્યનો કાળ ત્યારે જ બદલાશે જ્યારે આપણને said કે said to આપેલું હોય રિપોર્ટિંગ વર્બ તરીકે. પણ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આપણને શું આપ્યું છે? માત્ર say to આપ્યું છે. બરાબર? તો એનું આપણે શું કરીશું? માત્ર tell કરીશું. તો આપણે વાક્ય બનાવીએ. I say નું શું કરીશું? tell him that. હવે જો અહીંયા પણ I એકો છે અને અહીંયા પણ I એકો છે. I એટલે કોણ? તો કે બોલનાર વ્યક્તિ. બરાબર? તો અહીંયા જે I નો ચેન્જીસ કરવાનો હોય કોની પ્રમાણે કરવાનો હોય? I પ્રમાણે. બરાબર? તો અહીંયા બોલનાર પ્રમાણે પણ કોણ છે? I એટલે કે હું. તો હવે જ્યારે અહીંયા I આપેલો હોય ત્યારે આપણે અહીંયા શું મૂકી દેશું? I મૂકી દેશું. that I will. હવે તમને એમ થશે કે will નું would શા માટે ન કર્યું? શા માટે ન કર્યું? કારણ કે રિપોર્ટિંગ વર્બ તરીકે said કે said to આપ્યું નથી, જેથી આપણે કાળ બદલવાનો નથી. તો અહીંયા will આપ્યું છે તો સીધું will. I will help you અને your નો ચેન્જીસ થશે કારણ કે કાળ નથી બદલવાનું પણ સર્વનામના ફેરફાર તો થઈ શકે. અહીંયા you છે એ કોણ છે? him. બરાબર? તો અહીંયા આપણે શું કરીશું? you નો ચેન્જીસ છે કોના પ્રમાણે કરીશું? him પ્રમાણે. એટલે વાક્ય શું થશે? I tell him that I will help him in your નું શું થશે? his. in his work. તો વાક્ય આપણને એકદમ દેખાય છે સહેલું પણ જ્યારે ચેન્જીસ કરીએ ત્યારે આપણને આવી રીતે થોડું કન્ફ્યુઝન થઈ શકે. ઓકે, ત્યાર પછી બીજું વાક્ય છે she said to me I shall give you a gift tomorrow.
તો અહીંયા જો અહીંયા શું આપેલું છે said to આપેલું છે said to છે એ અહીંયા આપણે જો કે અહીંયા આવી ગયું છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે said to હોય તો કાળનો ફેરફાર આપણે કરીશું બરાબર તો કાળનો ફેરફાર આ વાક્યમાં થશે તો જોઈએ she said to me એનું શું થશે she told me પછી ઇન્વર્ટેડ કોમા દૂર કરીને શું લખીશું that બરાબર she told me that એટલું વાક્ય કોમન થઈ ગયું ત્યાર પછી આપણે I છે એનો ફેરફાર કોની પ્રમાણે કરવાનો બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે સીધું આપણને she આપી દીધું છે કોઈ વ્યક્તિનું નામ આપ્યું નથી એટલે અહીંયા શું લખી નાખવાનું સીધું she ત્યાર પછી shall છે એનું શું થાય would she would give ઓકે પછી છે you નો ચેન્જીસ જો you માં કોણ આપ્યું છે બોલનાર સાંભળનાર પ્રમાણે me આપેલું છે તો તમને એમ થશે કે સાહેબ સાંભળનાર પ્રમાણે me આપ્યું હોય તો ત્યારે મારે શું કરવાનું me નું મારે સર્વનામ કયું મૂકવાનું તો me નું સર્વનામ છે એ શું થશે me જ થશે she would give me a gift tomorrow છે એનું શું થશે the next day she told me that she would give me a gift the next day તો આવી રીતે આનો ચેન્જીસ કરીશું ત્યાર પછી ત્રીજું વાક્ય છે the teacher said the earth moves round the sun તો જો આપણને શું આપેલું છે અહીંયા said આપેલું છે અને સાંભળનાર વ્યક્તિ કોઈ હાજર છે નહીં સીધું કોને સંબોધન કરે છે સ્ટુડન્ટને કહે છે તો જ્યારે said આપ્યું હોય ત્યારે આપણે વાક્યનો કાળ બદલીએ છીએ પણ અહીંયા વાક્યનો કાળ શા માટે નહીં બદલાય એ તમારે વિચારવાનું છે the earth moves round the sun એવું આપણને વાક્ય આપ્યું છે એટલે આના લીધે અહીંયા વાક્યનો કાળ આપણે બદલવાનો નથી શા માટે નહીં બદલાય કારણ કે આ સત્ય સનાતન વાક્ય છે કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે અને આપણે એક એવો પોઈન્ટ જોયો હતો કે સત્ય સનાતન વાક્ય હોય કહેવત હોય ગણિત કે વિજ્ઞાનનો સિદ્ધાંત હોય ત્યારે આપણે જે રીતે વાક્ય આપ્યું છે એ જ રીતે વાક્ય લખી નાખવાનું છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થતા નથી ઓકે તો ટીચર સેડ સોરી અહીંયા આપણે લખી નાખશું સીધું ધ ટીચર સેડ આ વાક્ય જોડવા માટે શું વાપરીશું that પછી આખું વાક્ય જે રીતે કોઈ રીતે the earth moves round the sun કે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે એમાં વાક્યનો ચેન્જીસ શા માટે થયો કારણ કે આ કેવું વાક્ય છે સત્ય સનાતન વાક્ય છે એમાં હું કે તમે કોઈ ચેન્જીસ કરી શકતા નથી કારણ કે એ સાચું વાક્ય છે પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે એ આપણે માનવું છે ઓકે ત્યાર પછી ચોથું વાક્ય છે the teacher said પછી તમે જો અલ્પવિરામ અહીંયા આવી ગયું અને ઇન્વર્ટેડ કોમા અહીંયા આવી ગયું એટલે સાંભળનાર વ્યક્તિ છે એ ક્યાં જતો રહ્યો ડાયરેક્ટ સ્પીચમાં જતો રહ્યો the teacher said Vijay it is your notebook તો હવે આપણે આમાં શું કરવાનું તો ત્યારે આપણે અહીંયા શું કરીશું the teacher said Vijay સાંભળનાર વ્યક્તિ તો હાજર છે ભલે ની ડાયરેક્ટ સ્પીચમાં હોય સાંભળનાર વ્યક્તિ હાજર હોય ત્યારે આપણે said to નું શું કરીશું told Vijay આપણે અહીંયા લઈ આવશું the teacher told Vijay પછી બંને વાક્ય જોડવા માટે આપણે શું વાપરીશું that it is નું શું થશે was your નો ચેન્જીસ કોની પ્રમાણે વિજય પ્રમાણે સાંભળનાર વ્યક્તિ કોણ છે વિજય it was his notebook તો જ્યારે આવી રીતે સાંભળનાર વ્યક્તિ ડાયરેક્ટ સ્પીચમાં જતું રહે ત્યારે આપણે મૂંઝાવાનું નથી અને આપણે આપણો સાંભળનાર વ્યક્તિ છે ટીચર સેડ વિજય it is your notebook એટલે શિક્ષક વિજયને કહે છે કે આ તારી બુક છે તો અહીંયા વિજય છે સાંભળનાર વ્યક્તિ હાજર છે એટલે આપણે ટોલ્ડ કરીશું અને વાક્યનો કાળ છે એ બદલાવીશું ત્યાર પછી છે he said this is my pen તો જો આમાં આપણને સાંભળનાર વ્યક્તિ આપેલો નથી તો સાંભળનાર વ્યક્તિ આપેલો નથી એટલે અહીંયા said છે એનું શું થઈ જશે said નું said કારણ કે સાંભળનાર વ્યક્તિ હાજર નથી said
જો અહીંયા સાંભળનાર વ્યક્તિ હોત તો said to નું શું કરવાનું હતું? અહીંયા કઈ told કરવાનું, પણ said ક્યારે આવશે? said નું said જ્યારે સાંભળનાર વ્યક્તિ હાજર નથી ત્યારે. તો he said this is my pen, he said, પછી બંને વાક્ય જોડવા માટે શું કરવાનું? that. he said that. પછી હવે જો અહીંયા this આપેલું છે તો આ this નું શું થાય? that. he said that બે વાર that આવ્યું. જો તો તમને ક્યારેક જવાબ લખતા હોય, તમે તમારી રીતે સાચું વિચારતા હોય, તમે બે વાર that લખો દે, પણ તમને એમ થાય કે બે વાર that થોડું એક સાથે આવે વારંવાર. તો આવે ક્યારે આવે? તો કે અહીંયા જે પહેલું that મૂક્યું છે એ શું મૂક્યું છે? સંયોજક મૂક્યું છે. આ બંને વાક્ય જોડવા માટે જે સંયોજક વપરાય છે ઈ that મૂક્યું છે, અને એની પછી જે that મૂક્યું છે એ આ this નું that થાય છે. બરાબર? તો he said that is નું શું થશે? was my pen. my છે એની જગ્યાએ શું થઈ જશે? his. કારણ કે my નો ચેન્જીસ કોની પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે. બોલનાર વ્યક્તિ તો હાજર છે, he નું શું થશે? ત્યાં his થશે. તો he said that was his pen. તો મિત્રો આવી રીતે ક્યારેક દેખાતી રીતે સહેલા વાક્યો છે એ આપણી માટે અઘરા બની જાય જો આપણને આવી પ્રાથમિક માહિતી ન હોય તો. એટલે જ્યારે આપણે રિવિઝન કરીએ છીએ, આપણે એક્ઝામ માટે પ્રિપરેશન કરીએ છીએ, ત્યારે આપણે બધી જ પ્રકારના વાક્યો છે એ એકવાર જોઈ જઈએ છીએ, જેથી કરીને જ્યારે તમે એ પેપરમાં લખો છો અથવા તો જ્યારે તમે એક્સરસાઇઝ સોલ્વ કરો છો ત્યારે તમારે મિત્રો તકલીફ પડે નહીં, ડિફિકલ્ટી પડે નહીં. તો આવી રીતે મિત્રો વિધાન વાક્યો છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવામાં આવે છે. હવે જ્યારે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે મિત્રો આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ જે છે એટલે કે પ્રશ્નાર્થ વાક્યો છે એને કઈ રીતે ચેન્જ કરી શકાય એની વિશે આપણે માહિતી મેળવીશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.